અત્યારે અમારા નવા બ્લોગની શરૂઆત છે. અત્યારના વાગ્યા છે કેટલા વાગ્યા? 5-6 વાગી જશે. અત્યારે આપણે રાઈડર તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. વિડીયોમાં બન્યા રહીજો, આખો વિડીયો જોઈજો, ભૂલતા નહીં વિડીયો જોવો. ના નકર તમારા હવે કાંઈ નહીં, આપણે કંઈક નવરા કંઈક કરીશું. આજ તો રજા છે ઓફિસે, કોને ખબર એ બધા જો ને એનું કામ હોય એટલે રજા રાખો. ને આપણે તો એવું જ છે ને આપણે કામ હોય ત્યારે એ બધા કંઈ રજા ન રાખે, એવો શેઠિયાઓ છે. બીજું કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહીજો, આગળ મળીએ. ધાબા ઉપર આવ્યા કાંઈક કરવા, બીજું કાંઈ નહીં. હવે ધાબા ઉપર જો તમને નજારો દેખાડો. સુરત સિટી સનસેટ જો. કેવો થોડો આવું છું ને એવું છે બધું, બીજું કઈ. અહીંયા જો આ ધાબા ઉપર કેવા ઝાડવા. ધાબા ઉપર પીપળો ઉગી ગયો જો. આ ધાબુ છે અને પીપળો ઉગ્યો. બોલો પીપળો ધાબા ઉપર કોઈ જે પીપળો ઉગે ન ઉગે. અને કેટલી વખત કાપ્યો તોય પાછો કોળા જ કરે. આનું શું કરવાનું કોમેન્ટમાં લખી દેજો. આ પીપળાને બાળો હોય શું કરવાનું કોમેન્ટમાં લખી દેજો. હા ભૂલતા નહીં. અને વિડીયોને લાઈક કરતા જઈએ અને સબસ્ક્રાઈબ કરતા જઈએ. 100 સબસ્ક્રાઈબ થાય એટલે આપણે મેરડીમાં જવાનું છે અને ચાલીને 100 સબસ્ક્રાઈબર થઈ જાય ને તારે. હવે એમાં 6 સબસ્ક્રાઈબર જ બાકી છે, ફટાફટ કરી દો એટલે આપણે પછી મસ્તીનો એક વિડીયો આવશે. વાવ એરોપ્લેન इसमें एक बार बैठने का है. આમાં બેહવાનું છે ભાઈ. આમાં મહાદેવના ભગત છે અમારે, બીજું કઈ નહીં. આજ કેમ રજા છે? કેમ મજા આવે છે? રજા છે પણ મજા નથી આવતી, કોઈ ભાઈબંધ છે નહીં એટલે. તને 5 વાગે ફોન કરવાનો. 5 વાગે નિંદર ખુલે તો ને, 11 વાગે હું તો અત્યારે જુદું કમર દુખે છે મારે. એવું છે એમ ને? અમારે શાક બકાલો લેવા જવું આવ્યા ને એટલે. કોણ આવ્યું? હું આવ્યો ને, બીજો કોણ લેવા? એટલે હું લેવા તારા કામની જે વસ્તુ નથી, હું લેવા છે તારા કામની વસ્તુ નથી એમ. નહીં હપ્તે ફોન લીધો. ફોન થોડો આપણો કાયેલા. અમને સબસ્ક્રાઈબ કરે છે કા જગ્યા દાદા? કેમ જો કરે જો સબસ્ક્રાઇબ આ સબસ્ક્રાઇબર છે. હા અમારો ભાઈબંધ છે ગોકુળનગરનો. તમારું નામ શું? મુખ્ય મેન અધિકારી આર્મી. આ તો મેંગી બનાવ્યો. મેં કીધું તો મારા બનાવવાની હતી પણ મેંગી બનાવી મારા મમ્મી કા અશ્વત. આજ તો રજા છે એટલે કેવી મજા આવે તમને? મજા આવે તમે પણ ધોળા બહુ આવો. હા હે મેંગી તમે તો કોઈ જોઈ નહીં છે અશ્વત? બધા જોઈએ તો છે. હું ખાલી મસ્તી કરું. તમારે બધા ખાઈ હોય તો તમારે લેજો. હું તારે ખાવાની ખાવાની છે. કાંટાવાળી સબ્જી લેતા આપણે વીઆઈપી છીએ. કાંટાવાળી સમજશું. કાંટાવાળી સબ્જી આપણે નથી એટલે હાથે જ ખાવાની. તો ભાઈ હવે સમસ્યા ખાઈ હો ભાઈ. હા સમસ્યા ખાવા વાળા મરદ છે. મરદ ઉલગારી અમે તો ભાંગડા એવાયા માય કાંગડા આવને આવે તો આવ્યા ને માતા સુખે નાખે. હા
એવું ને હા આ ભાઈ જે ડુંગળી લો ભાઈ સ્વામિનારાયણ નો ભગત છે ભાઈ ડુંગળી કાઢે છે સ્વામિનારાયણ ના ભગત છે ઈ. ડુંગળી લસણ નો ભાવે ને હા હા ડુંગળી લસણ નો હાલો મળશું હમણાં ખાગર ભાઈ બેન આવે પછી તમને મળાવું પણ આવડે સડાવતા આવડે સડાય તો આજ લો જોઈ હું કેમ સડાવે લવ બાર આવડે કટાઈ ગઈ બોલો કાટ સડી ગયો આજે જે મૂકજો પકડી હા ઉત્તમ સડાવે દી જોવાનું છે આપણે ઉત્તમ સડાવે દી જોવાનું છે આપણે આ તોય ખઈ ખઈ સાકોથી કેજે મમ્મી આ કેમ તૂટે તૂટી ગઈ ખોલતા જ ના હોય આ કેમ ખુલે તમને કઈ આવડતું નહીં ખોલતા કઈ મેં હાલો ખોલવી પછી મળવી અમારા ઉત્તમભાઈ કારીગર એક નંબર છે એને ખોલતા આવડી ગયું કા ઉત્તમભાઈ સડાવે છે કેમ સડાવડું તને આવડે ને હા આવડે તમારા હેલ્પર જોતો કહેજો અને બધું આવડે કા ઉત્તમ હાલો ભાઈ ઓકે સડી જશે જોતો ગેસ આવે છે હજી ફિટ નહીં છું હરખું ફિટ કરી નાખ પછી મળવી ગાડી હું જોશો હા ब्लॉगर हम ब्लॉगर है ऐसा हाँ दवा पीने के अलावा हरदर वाला दूध पीना नहीं चला चला ना हरदर वाला दूध बनाना हाँ પેલા ટીકડી પી લે દવા પીવી પડશે બીજા શરદી ઉધર કાંઈ સારું નથી કા વિડીયોમાં બન્યા રહી એ ટીકડી આમ આવી છે આ ભાઈ એવા છે હો એવા નથી બોલો પૂરી થઈ ગઈ તો આમાં આવી છે આમાં આવી છે આમાં છે ને हाँ से ते હોય જ તર ને કે નો હોય એવું ન હોય इसको बोलते हैं टिकड़ा टिकड़ा तुम्हें खाना है तो તમારે ખાઈ હોય તો પી આવજો ટીકડીયું ના ના પી જાવ જે થવું પી જાવ કાંઈ નો હાલો ભાઈ દવા પીને પછી તમને મળી મમ્મી 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 દૂધ બનાવ્યું જાડી જો મમ્મી મમ્મી જો કારસ જેની જેની ઓલી 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 કે કોરિયાની છે ઈ જેની મમ્મી ઈ તું એને જોસ મારા બ્લોગ જો તો તમને કાંક મળશે એના બ્લોગ જો તમને શું મળે જેની મમ્મી મમ્મી છોકરી એમ જ કરે કાંઈ આને શું કહેવાય કોમેન્ટમાં લખી દેજો શું કહેવાય આને મમ્મી મમ્મી કહેવાય મમ્મી જય માતાજી મિત્રો અમારો ભાઈ આવી ગયો છે ઘરે બોલો કાક બોલો તો આપણે શું બોલવાનું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી આ યુટ્યુબ ચેનલને મયુર સરવૈયા બ્લોગને સબસ્ક્રાઇબ કરતા જજો ભૂલતા નહીં બધાને જય શ્રી રામ અને જય મા મેરડી મળીશું એક નવા બ્લોગ સાથે
નવા વિડીયોમાં. આગળ વિડીયો અમારો જોતા રહેજો, લાઈક કરતા રહેજો.